વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના વડગામના મેપડામાં આકાશી વીજળી પડતા યુવકનું મોત નીપજ્યું છે। વડગામ તાલુકાના મેપડા ગામમાં એક ખેતરમાં કામ કરતા યુવક પર અચાનક આકાશી વીજળી પડતા યુવક બાજુમાં આવેલા પશુ બાંધવાના ઢાળિયા તરફ દોડ્યો હતો, પરંતુ વીજળીથી ગંભીર રીતે દાઝતા યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં યુવકનું મોત નીપજ્યું છે। યુવકના પરિવારજનો સહિત ગામમાં ગમગીની ફેલાઈ હતી અને યુવકને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં યુવકને તબીબ દ્વારા મૃત જાહેર કરતા ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું અને પરિવારજનો યુવકના મોતથી ભાગી પડ્યા છે। તો હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શિયાળાની સિઝનમાં ચોમાસા જેવી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। થોડા દિવસોમાં હવે ઉનાળો આવવાની શરૂઆત છે, તો આ અંતર્ગત હાલમાં વરસાદી ઝાપટામાં વીજળી પડતા યુવકનું મોત નીપજ્યું છે। પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને આ અંતર્ગત પરિવારજનો ભાગી પડ્યા છે।